જો આપણે બનાવી છે મગનો કોરો નાસ્તો બાળકો માટે નિશાળે લઈ જવા માટે મોટા માટે ખાય એવો જો આપણે આ 5 થી 6 કલાકની મગ પલાળેલા હતા અત્યારે જો સરસ પલી ગયા છે આપણે એમાં ગણીમાં ગાળી લીધું હવે આપણે એને કરશું કોરા એક ને તો આપણે હવે છે ને આમાં મગ નાખ્યા છે આ ગરમ કરવા માટે તેલ વગરનો નાસ્તો તૈયાર કરવાનો છે આપણે જો આમાં થોડુંક મીઠું નાખ્યું ને આપણે જો આ મગ આવી રીતના 2 મિનિટ સુધી શેકવાના સરસ શેકાઈ જાય ત્યાં સુધી જો સરસ શેકાઈ ગયા છે જો આપણે છે ને મગ આમાં શેકાઈ ગયા હતા એ આ ડીશમાં લઈ લીધા એમાં નાખ્યા આપણે ટમેટા ડુંગળી મરચું ને લીલા ધાણા ઉપરથી ને હવે નીચોવશું આપણે લીંબુ જો આપણો હવે નાસ્તો તૈયાર થઈ ગયો છે સરસ મજાનો ખાય એવો નાના છોકરાને ખાવા માટે મોટા માટે બધા માટે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો અમારો લોંગ વિડીયો જોવા માટે નીચે લિંક આપેલી છે તે ચેક કરી લેજો